મિત્રો આપણે વચ્ચે પહોંચ્યા ને આપણે એક બાઇકમાં જો તો મિત્રો તિરંગો થોડુંક નીકળી ગયો એકદમ મજબૂત કરી નાખીએ બાંધે ને બી હતી ને પાઇપ થોડી કાપી નાખી જો હવે લાગે મસ્ત મજાનું. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે 15મી ઓગસ્ટ. તો તમે જોઈ શકો છો આપણે 3 બાઇકનું કલેક્શન કર્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આજે મિત્રો આપણો દેશ આઝાદ થયો હતો, તો મેં કીધું આઝાદીની ફીલ માટે આપણે એક નાનકડી રાઈડ કરી. તો મિત્રો આપણે અહીંથી જવાનું છે મોગલમાના મંદિરે, જો કે અહીંથી 30 થી 35 કિલોમીટર જેવું દૂર હશે. એમાં આપણે જો મિત્રો 3 બાઇક કલેક્શન કરી છે. જો એક તો આપણે રેગ્યુલર હોય છે એ જ તે, એક આપણે મોન્સ્ટર જે ગોપાલનું છે એ, અને એક આપણે છે એમટી. તો ગોપાલ, દેશ વિશે 2 શબ્દ કંઈ બોલી શકે છે? આજ તું આપણો દેશ આઝાદ થયો હતો આજના. હું બહુ ખુશ છું, કેમ કે 1947 થી આજ દિવસ સુધીમાં, એટલે કે આજે અને આપણો દેશ આઝાદ થયો છે. જે ગુલામીમાં હતો, જે અંગ્રેજોની અંદર જે ગુલામી કરી રહ્યો હતો, એ આપણે આજે સ્વતંત્ર છીએ અને આપણે હરી શકીએ છીએ, ફરી શકીએ છીએ. આજે તમે જોઈ શકો છો આપણો દેશ બહુ આગળ વધી ગયો છે અત્યારે. તો એટલા માટે નાનકડી એક રાઈડનો પ્લાન કર્યો મિત્રો, જેમાં જોઈ શકો છો વિશાલભાઈ એકદમ તૈયાર છે, ફૂલ પાવર. વિશાલ રેડી? ફૂલ, આ તો ફૂલ એનર્જી છે મિત્રો. હા, આજે ગોપાલે જેમ કીધું કે આપણે આજે આઝાદ થયો દેશ, એટલે એ આજે આપણે આઝાદી મનાવવા જવાનું છે અને આજે આપણે નાની એક બાઇકની રાઈડ કરવાની છે, જેથી આપણને શું ફરવા મળે અને સારું સારું તમને કહી શકીએ અને બતાવી શકીએ. એટલે વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો. બાકી જો આ તો 3 બાઇક છે, એકદમ મજા છે, ખતરનાક આપણે સિનેમેટિક શોટ લઈશું. તો રેડી ભાઈ? ચલો મિત્રો, હવે જઈએ છીએ અહીંથી ફટાફટ. તો મિત્રો આપણે ધોકા પેટ્રોલ પંપ ભરાઈને થઈ ગયા એકદમ ઓકે. હવે મિત્રો આપણે અસલ રાઈડ અહીંથી સ્ટાર્ટ થશે મિત્રો. તમે જો 3 બાઇકો લાગે કેવું? હા બાઇક રોડ રિએક્શન કે? હા ભાઈ એક નંબર લાગે. મતલબ અમે કહેવા જોયું તો આખા ધોળકામાં મતલબ આ રીતની રેલી કોઈ કાઢતું નહીં. ફર્સ્ટ ટાઈમ અમે આ રેલી કાઢી રહ્યા અને આવતા સાલ જોઈશું. હવે વધારે બાઇકો થાય તો આપણે જોડાશું, બરાબર? તો કારણ કે કોઈ વાતું નહીં મિત્રો. આ અમે જે છીએ માન કરીને આટલી કરીએ છીએ, પણ જઈએ છીએ. તો ચલો જઈએ. તો મિત્રો આપણે નીકળી તો જઈએ છીએ, તમે જોઈ શકો છો આપણી બાઇક બધી એકદમ કમ્પ્લીટ ચાલે મિત્રો. પણ આ વરસાદી વાતાવરણ છે, તમે જોઈ શકો છો મિત્રો, એકદમ અંધારેલું છે વાતાવરણ. બસ વરસાદ ના પડે ને એ છે અમને ડર છે. તો જેટલું બને એટલું આપણે જલ્દી જઈશું, જેથી આપણે વરસાદ ભેગો ના થાય, બરાબર? કે વરસાદ વરસાદનું વાતાવરણ છે મિત્રો. વરસાદનું કંઈ નક્કી જ નહીં, ગમે તે ટાઈમ આવે. એટલા માટે આપણે શું વિડીયો વરસાદ ના આવે તો વિડીયો આપણે સારું બને એટલા માટે. મિત્રો હવે સિનેમેટિક શોટ તમે ખાલી એન્જોય કરો. જોરદાર હું નાખું છું. તમે જો બધી બાઇકોને નાખું હું. ચલો. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. મિત્રો આપણે વચ્ચે પહોંચ્યા ને આપણે એક બાઇકમાં જો તો મિત્રો તિરંગો થોડુંક નીકળી ગયો, એટલે થોડોક આપણે સેટઅપ વ્યવસ્થિત કરવો પડશે. પાછળ એકવાર ફીર તો જો આપણે એક બાઇક છે પાછળ એ લઈને આવે છે, તમે જોઈ શકો છો. અને ગોપાલનો તો ઓકે જ ચાલે છે. એને જો કે અહીં ઘરે જ ભાગી જતો, પણ ગોપાલે થોડોક દેશી જુગાડ લગાવી દીધો એટલે કમ્પ્લીટ ચાલે રાખે. કારણ કે મિત્રો પવન હવાના લીધે વધારે શું જે આપણે જે પ્લાસ્ટિકની જે પાઇપ આવે એ ભાગી જાય છે, એટલા માટે. બાકી વ્યવસ્થિત કરી નાખ્યું ને તો વ્યવસ્થિત આપણે તો લાકડો લાઈન અંદર નાખી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. આપણે જો એ જ કર્યું છે, આપણે બી એવું કર્યું હતું તેમ આપણે એની માટે લાકડું ગોતીને એને કમ્પ્લીટ કરી નાખશું આપણે. ચલો મિત્ર કરી નાખીએ, ભાઈ મજા આવશે. બાકી લાગે છે બહુ ખતરનાક. બાકી રોડ રિએક્શન કેવું? હા બધા પબ્લિકનું રોડ રિએક્શન એટલે પબ્લિક નરું જોતું જ રહે છે. આ શું છે? હા, ટૂરમાં નીકળ્યા છે લોકો એમ. કારણ કે મિત્ર અમારે ધોળકા તાલુકામાં બહુ ઓછું છે મિત્રો આવું. બાકી તમે જો અમુક ગાડીમાંથી વિડીયો બી ઉતારતા હોય લોકો. બાકી લાગે છે બહુ ખતરનાક. તો મિત્રો આપણે જો જુગાડ બુગાડ કરી નાખ્યો મિત્રો, તમે જોઈ શકો છો. જો આ પાઇપ પેલા આખી હતી એને અડધે કરી નાખી. બાકી હવા લાગે છે ખતરનાક. હવે હાઈટમાં નાનો એટલે મજા આવશે. કેમ છે? ભાગશે હવે એકદમ મજબૂત કરી નાખીએ બાંધે. જો મિત્રો ગોપાલ બી હિંમત કરી નાખે. જો એને બી હતી ને પાઇપ થોડી કાપી નાખી. જો હવે લાગે મસ્ત મજાનું. તો બાકી હવે પાસ આપણે જઈએ અને હવે બી જો ખતરનાક મસ્ત મજા આવે એમ છે. તો ફટાફટ જઈએ. બાકી જો પ્રદીપને તો કઈ એવું કહે નહીં, તો ઓકે ચાલે છે. તો ચલો હવે જઈશું ને આપણે. તો મિત્રો આપણે હવે બેસી ગયા એમટી ઉપર. મારા ભાઈબંધ જેવા બધી જ જોડે તો કંઈ વિડીયો થોડીક સરળ લાગે છે કોઈ ટાઈમ આવે ને એટલા માટે. બાકી હવે આપણે બંને આરોપ ભાઈના શોટ કાઢશું. બાકી મસ્ત મજા લાગશે ને બંને ભાઈ ગઈ મસ્ત મજા. Break down, always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, thinking fake now. I just wanna be the best, call me great now. ચાલુ બાઇક પર એક ઓવરટેક કરે છે, મજા આવે. બાકી વિશાલ જેવું મજા આવે ને આવતી. બાકી પછી આપણે મોટી રાઈડ કરશું. બાકી તમે જો ગોપાલ આગળ જશે બાઇક. બાકી ગોપાલ મજા આવે નહીં આવતી ભાઈ. તો
ગોપાની ખુશી કંઈક નેક્સ્ટ લેવલ લે મિત્રો. તમે જુઓ ખતરનાક વાતાવરણ મસ્ત મજાની હા. તો જો ધીરે ધીરે રાઈડ કરીએ છીએ. તો ધોળકાથી થોડાક આગળ આવીને આપણે એક જગ્યાએ ઊભા છીએ રીલ શૂટ કરવા માટે, કારણ કે શું બાઈકો ત્રણેય જોડે છે એટલે આપણે વિચાર્યું કે કાલે રીલ બી શૂટ કરીએ અને થોડુંક વિડીયોનું પણ શૂટ કરવાનું હતું. અને યાર એક તરફ ગરમી પણ બહુ લાગે છે એટલે બને એટલું વહેલા આપણે અહીંથી નીકળશું અને આપણે જઈશું મોગલમાં, કારણ કે આપણે ત્યાં જઈશું અને કારણ કે ઘણું બધું ત્યાં જોવા જેવું છે એ તમને બતાવશું અને બધું મતલબ ત્યાં જે બી સજાવ્યું છે મસ્ત સજાવ્યું એ તમને બતાવશું. બાકી તો મિત્રો આપણે થોડુંક લોકેશન મસ્ત મજાનું મળ્યું એટલે આપણે થોડુંક રીલ બીલનું શૂટિંગ કર્યું હતું મિત્રો. તમે જોઈ શકો છો બાકી બાઇક એકદમ થઈ જાય છે ફૂલ એનર્જીમાં પાછી મિત્રો. અને બાઇક બહુ આ લોકો ફાસ્ટ નાખે મિત્રો, ગાભા કાઢ નાખે બાઇક ચલાવવા તમે જોઈ શકો છો. બાકી એકદમ થઈ જશે રેડી અને હવે સીધા આપણે જઈશું મોગલમાં, કારણ કે ઉભરો ને કારણ કે બહુ ટાઈમ આપણે વેસ્ટ થઈ ગયો ને અહીંયા એટલા માટે આપણે સીધા ભાઈલા બરાબર. તો મિત્રો આપણે પહોંચી ગયા ભાઈલા, તમે જોઈ શકો છો ને આરતી ચાલુ એવું લાગે છે કારણ કે સંભળાય છે મને. બાકી આ જુઓ ગેટ છે મિત્રો, મસ્ત મજાનો ગેટ છે. બાકી હવે બાઇક આપણે પાર્કિંગમાં લગાવીએ અને તમને બી મોગલમાં દર્શન કરાવીએ. બાકી જો આરતી તો સંભળાય છે, બાકી જો ગાડી બી છે તો મતલબ ટ્રાફિક બી છે માણા બી જો આજ કંઈક અલગ હોય એવું લાગે છે મિત્રો, ગરબા ચાલુ હોય ને એવું લાગે છે તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે બી એન્જોય કરીએ જોડે જઈને. ચાલો આપણે મંદિરે તો પહોંચી ગયા અને મંદિર તમે બરફનું જો મિત્રો આ બનાવ્યું છે ખતરનાક, તમે જોઈ શકો છો. અને આપણે દર્શન કરવા માટે અંદર આ બાજુ જઈએ આપણે. તો મિત્રો આપણે દર્શન કરીએ તમને મસ્ત મજાના અને તમને બી દર્શન કરે. બાકી તમે જો આજ દેશનું લગતું એટલે મસ્ત મજાનું સજાવ્યું છે. ગોપાલ સજાવેલું કેવું લાગ્યું તને ભાઈ? જોરદાર, આજ કંઈક અલગ જ ફિલિંગ આવે છે. આજે એવી ખુશી છે કે આ બાજુમાં તમે જોઈ રહ્યા છો તમે પબ્લિક નગારા અને ઢોલ લઈને આવી ગયા છે. તો મિત્રો આપણે જે કંઈ હતું એ મસ્ત રીતે મેં તમને અહીંયા બતાવી દીધું. બાકી હવે આપણે જવાનું સાંજથી ઘરે, કારણ કે અત્યારે વાગ્યા 2 વાગવા આવ્યા છે. બાકી હવે જઈશું ઘરે. મસ્ત મજા રાઈડ કેમ નહીં રહે ભાઈ આજની? રાઈડ આજની એક નંબર રહે ને ખરેખર આજે મજા છે, કારણ કે 3 બાઇક હતી ને 3 બાઇક એવી હતી. અને હવે આપણે વિચાર્યું કે નેક્સ્ટ ટ્રીપ પણ આપણે હવે જલ્દી મારશું તો વિડીયો આગળ પણ જોઈએ એટલે શું તમને મજા આવે. તો મિત્રો આપણે નેક્સ્ટ ટ્રીપ મારશું આ રીતની, પણ થોડોક ટાઈમ થાય પછી. તો અત્યારે તો જઈશું ઘરે. બાકી